નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ। આ સંગઠિત આમ તો સમાજનું કોઈ પણ કામ હોય એટલે બધું મીઠું મીઠું જ બોલવાનું હોય, સત્ય બોલવાનું ઘણી વખત ઋણ ચૂકવવું પડતું હોય છે। એટલે અહીંયા હું સમાજના વડીલો અને બહુ બધા છે એટલે હું સારું સારું મીઠું મીઠું બોલીશ। એટલે બધી તો તમે સંઘર્ષ કરો ને ત્યારે તમને ખબર પડે અને ત્યારે જ તમે તપીને આગળ નીકળો। હીરો ઘસાય ને જેમ તપીને ઉજળો થાય ને એવી રીતે તમે સંઘર્ષમાં હોય ને ત્યારે તમને એવું લાગે કે હું બહુ દુઃખી છું, પણ એ સંઘર્ષમય કહાનીથી તમે આગળ નીકળતા હોય છે। બાબા સાહેબ આંબેડકરની વાતમાં એવું જ છે કે માણસ નાની ઉંમરમાં એના મમ્મી ગુજરી ગયા હતા, 6 વર્ષની ઉંમર હતી ત્યારે બાબા સાહેબ આંબેડકર ની આગળ પાછળ કોઈ નહીં, એટલે જેમ કેમ આપણે નિશાળે જઈએ અને મમ્મી પપ્પા કોઈ હોય નહીં આગળ પાછળ, તો ગામના છોકરા કે વડીલો કોઈ પણ હોય કે આને મારો કે આને ક્યાં કોઈ આગળ પાછળ છે, એવી પરિસ્થિતિઓનો સામનો કર્યો। એ સામનો કરી અને એ માણસ ઉજળા થયા અને આજ આપણે બધા એને પૂંજીએ છીએ। આજના દિવસે આપણે બધા ભેગા થયા છીએ, પણ બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। શિક્ષિત તો આપણે બધા થઈ ગયા છે, આવી મોટી મોટી સોસાયટીમાં બહુ બધા બંગલાઓ, મને ખૂબ આનંદ થાય છે, પણ ગામડાના અમુક છેવાડાના માણસો છે આપણા જેની સાથે આ પડશેક થાય છે। આપણે એવું કરવું જોઈએ કે એક ટીમ બનાવવી જોઈએ, ટીમ બનાવી અને ગામડાના આપણી સમાજના જે માણસો હોય જેને બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનાના મકાન ન મળતા હોય, નાના મોટા ડોક્યુમેન્ટમાં કોઈ કારણે એના બાળક શિક્ષણથી વંચિત રહેતો હોય, એવા માણસને આપણે મદદ કરવી જોઈએ।